કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સત્યમાં એક એવી તાકાત છે, એવી શક્તિ છે જે આપણા ચારિત્રને ખૂબ સારી રીતે નિખારી શકે છે અને આપણા જીવનનો વિકાસ કરી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સત્ય, ટ્રુથ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સત્ય એક સર્જરી જેવું છે કે જેમાં થોડા દર્દ પછી આરામ થઈ જાય છે, અને જુઠ્ઠાણું એક એવું પેઇન કિલર છે કે જે થોડા રાહત પછી ઘણી બધી સાઈડ ઇફેક્ટ છોડી જાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સત્ય અને જૂઠની છે, જુઠ્ઠાણાની છે. સત્ય હંમેશા થોડી તકલીફ તો આપે જ છે, કારણ કે આપણે તેનાથી ટેવાયા નથી હોતા. પણ એક વખત જો આપણને સત્યની આદત પડી જશે તો પછી આપણને તેટલું દુઃખ પણ નહીં થાય, એટલું દર્દ પણ નહીં થાય ને એટલી આપણને તકલીફ પણ નહીં પડે. પણ એ વાત ચોક્કસ છે કે જો આપણે સત્યનો સાથ આપીશું, સત્યનો સાથ આપીને સત્યને આપણા જીવનમાં ઉતારીશું, તો જેમ આપણને કોઈ બીમારી હોય ને એમાં જે આપણને સર્જરી હોય, સર્જરી કરવામાં જે આપણને જે દર્દ થાય છે, જે પીડા થાય છે, એવી પીડા આપણને સત્યનો સાથ આપવામાં પણ થઈ શકે છે. પરંતુ આપણને એ પણ ખબર છે કે જો સર્જરી સક્સેસફુલ, સરસ રીતે, સફળ રીતે પાર થઈ જાય છે, પછી જિંદગીભરની નિરાશ થઈ જાય છે, જિંદગીભરની રાહત થઈ જાય છે. અને જ્યારે જુઠ્ઠાણાનો સાથ પકડીએ છીએ ત્યારે આપણને થોડા સમય માટે તો આરામ મળે છે, પરંતુ તે જુઠ્ઠાણું આપણા જીવનમાં એટલી બધી આડઅસર લાવે છે કે આપણા આવનારા જીવનને તહેસ નહેસ કરી નાખે છે. આ બધું આપણે જાણ્યું પણ છે અને અનુભવ્યું પણ છે. તો બસ મારા મિત્રો, આપણે એટલું જ વિચારવાનું છે કે આપણે હંમેશા સત્યનો સાથ આપવાનો છે, સત્યની સાથે રહેવાનું છે, સત્યને જીવનમાં ઉતારવાનું છે. અને સત્ય વિશે સમજવું હોય તો એટલી સમજી શકીએ કે એક સર્જરી છે જે આપણે કરીશું આપણા શરીર ઉપર, આપણા જીવન ઉપર, તો આપણને જિંદગીભરની રાહત મળી જશે. તેના માટે થોડું દર્દ તો સહન કરવું જ પડશે. થેન્ક યુ.